ચપ્પલ ફેંકાયા, ફાટેલા કપડાને સુરતીઓનો ટપલી દાવ, નરાધમને ફાંસી આપોના બેનર, રિકન્સ્ટ્રક્શનમાં પોલીસે ગોટીને માંડ બચાવ્યો, ઢોલ વગાડી ફટાકડા ફૂટ્યા. સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો. તેમજ ધક્કામુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. તો બીજી તરફ વર્ષો જૂની જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચિરાગ ગોટીને કડક સજા અને ફાંસી આપવા માંગ. રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તાલિબાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખ્સની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી હતી. ડ્રગ્સ પ્લાન્ટ, અપહરણ, ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો. ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ, ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે. તેના અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તેને શરણે થવું પડ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી. ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો દ્વારા ઢોલ નગારા સાથેની આ અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકોએ ઉશ્કેરાઈને ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો. આ ઘટના ખરેખર આશ્ચર્યજનક અને અરાજકતા ભરી કહી શકાય, જેમાં પોલીસની પ્રત્યક્ષ હાજરી હોવા છતાં ભીડ બેકાબૂ બની હતી. ચિરાગ ગોટી પર થયેલા હુમલામાં લોકોએ ઉશ્કેરાઈને જાહેરમાં ટપલી દાવ કર્યો હતો, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સુરક્ષા કર્મીઓની વચ્ચે જ આ પ્રકારની ખેંચતાણ અને ઝપાઝપી થવી એ દર્શાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો ચરમસીમાએ હતો. ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી જ્યારે પોલીસની ગાડીમાંથી ઉતર્યો તે દરમિયાન તેના કપડાં ફાટેલા જોવા મળ્યા હતા. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક.